હરિઓમ શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુ। કેમ છો વાલા મિત્રો? મજામાં ને? ફરી એકવાર આપ સૌ ભાવિક ભક્તોનું ગીતા જ્ઞાન ગંગામાં હાર્દિક સ્વાગત છે। મિત્રો સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે। બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગીતા ગ્રંથની જય, સનાતન ધર્મની જય। મિત્રો આજનો દિવ્ય સંવાદ શ્રીમદ ભગવદ ગીતા શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ નામે વિભૂતિ નામનો 10મો અધ્યાય શ્લોક નંબર 34। મૃત્યુ સર્વહરા સ્વાહમ મદવશ્ય ભવિષ્યતામ કીર્તિ શ્રી વાક્યા નારિણામ સ્મૃતિ મેઘા ધૃતિ ક્ષમા। ભગવાન બોલ્યા, હે અર્જુન, સર્વનો સંહારક એટલે મૃત્યુ અને ભવિષ્યમાં થનારા કલ્યાણોમાં ઉત્પત્તિનું કારણ એટલે કે જન્મ હું છું, તથા સ્ત્રીઓમાં કીર્તિ, શ્રી, લક્ષ્મી, વાણી, સ્મૃતિ, મેઘા, ધૃતિ, ધીરજ અને ક્ષમા હું છું। તો મિત્રો ભગવાન અહીં આ 34મા શ્લોકમાં કુલ દિવ્ય 9 વિભૂતિઓનું વર્ણન કરે છે। એમાં એક મૃત્યુ અને જન્મ જે બે વિરોધી પાસા છે, સાથે સાથે સ્ત્રીઓના સદગુણોમાં જે 7 લક્ષણો છે તેની અહીં વાત કરી પોતાની દિવ્ય વિભૂતિનું વર્ણન કરે છે। તો મિત્રો આજનો શ્લોક ખાસ છે, માટે વારંવાર શ્રવણ કરવો જોઈએ અને એક ચિત્તે તેને સાંભળવો જોઈએ। તો ચાલો શરૂ કરીએ આજનો શ્લોક વિસ્તાર। આ શ્લોક ભગવાન પોતાની દિવ્ય શક્તિઓ અને દિવ્ય વિભૂતિઓનું વર્ણન કરતા ખૂબ ગહન વાત કરે છે। સૌ પ્રથમ મૃત્યુ સર્વહરા સ્વાહ અર્થાત સર્વનો નાશ કરનાર મૃત્યુ હું છું, અને બીજી વિભૂતિ મદવશ્ય ભવિષ્યતામ અર્થાત ભવિષ્યમાં થનારી ઉત્પત્તિ સ્થાન એટલે કે જન્મ પણ હું છું। તો મિત્રો ઉપરના અંતરાના શ્લોકમાં 2 ભાગમાં પોતાની વ્યાપકતા અને 2 વિરોધી પરસ્પર છેડાઓ દ્વારા ભગવાન એ સમજાવવા માંગે છે કે અંત અને પ્રારંભ, મૃત્યુ અને જન્મ એક સિક્કાની 2 બાજુ છે અને બંને બાજુ અટલ સત્ય છે જે મહારાજ દ્વારા થાય છે અને બંને બાજુ હું જ છું। તો જોઈએ કઈ રીતે? તો ભગવાન કહે છે કે સર્વનાશક મૃત્યુ જે બધાનો અંત છે, જન્મ્યો તે તો સર્વે જવાના નથી, કાયમ રહેનાર કોઈ રે, હેતે હરિનો રસ પીજી। આવું ભજન છે મિત્રો। તો સામાન્ય રીતે મૃત્યુથી આપણે ડરીએ છીએ, પરંતુ ભગવાન અહીં સમજાવે છે કે પરિવર્તન એ સંસારનો અટલ નિયમ છે। પૃથ્વી લોકની મૃત્યુ લોક પણ કહે છે, જૂનું થાય તો જ નવું આવે। સર્વહર એટલે કે બધું જ હરી લેનાર, અર્થાત પદ, પ્રતિષ્ઠા, ધન, દોલત, સંબંધો અને શરીર, આ બધું જ મૃત્યુ હરી લેશે। આ યાદ અપાવે છે કે બધું કોઈ શાશ્વત નથી અને બધું જ ભગવાનનું જ છે। ગીતામાં કહે છે કે ઈશનું રાજ છે, આખું ત્યાગીને ભોગવી જાણો, અર્થાત આપણું કશું જ નથી, બધું ભગવાનનું જ છે અને અંતે ભગવાનમાં જ લીન થઈ જાય છે। જેમ જન્મી તે અવશ્ય મરવાનું એ અટલ સત્ય છે, તેવી જ રીતે જેનું મૃત્યુ તેનો ભવિષ્યમાં જન્મ પણ અટલ સત્ય છે। વિસર્જનનું સર્જન નિશ્ચિત છે અને સર્જનનું વિસર્જન નિશ્ચિત છે। જન્મ, બાળપણ, યુવાની, ગળપણ વચ્ચેના સ્ટેજ આવે અથવા ન પણ આવે, પરંતુ જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે અને મૃત્યુ પામેલાનો ફરી જન્મ નિશ્ચિત છે। આ જ ગૂઢ રહસ્ય છે, આ જ ચક્ર છે જે આદિથી સદીઓથી ચાલ્યું આવે છે અને અનંત સુધી ચાલતું જ રહેશે। જેમ સમુદ્રનું જળ બાષ્પીભૂત થઈ આકાશમાં ગયું તો વાદળ દ્વારા પૃથ્વી પર વરસી વહેણ દ્વારા કે જમીનમાં ઉતરીને સમુદ્રમાં જ મળવાનું છે। વિનાશ સાથે સર્જન પણ ભગવાન જ છે। જે કંઈ પણ નવીન ઉત્પન્ન થવાનું છે, જે પ્રગતિ કે વિકાસ થવાનો છે, તેનું બીજ જ પરમાત્મા છે।
અને એટલે જ ઈશ્વર ને કાળ કહે છે. કાળ બનીને ફક્ત ઈશ્વર સંહાર જ નથી કરતો, વિનાશ જ નથી કરતો, પરંતુ વિનાશની આડમાં તેનું નવસર્જન છુપાયેલું છે. આવી દ્રષ્ટિ કેળવવાની વાત ભગવાન કહે છે. સર્વહરનો એક વિસ્તૃત અર્થ છે કે તે વિસ્મૃત કરવાનું ભગવદ પ્રાપ્ત સામર્થ્ય જો મૃત્યુમાં ન હોત તો પોતાપણાના સંબંધને લીધે જેવી ચિંતા આ જન્મમાં મનુષ્યને થાય છે તેવી જ ચિંતા તેને પાછલા જન્મના સંબંધના લીધે પણ થાત. મૃત્યુ ન જાણે કેટલાય જન્મો લઈ ચૂક્યું છે અને જો એ બધા જ જન્મોની યાદ જો મનુષ્યને વર્તમાન જન્મમાં હોત તો મનુષ્યની ચિંતાઓનો અને તેનો મોહનો કદી અંત આવત જ નહીં, પરંતુ મૃત્યુ દ્વારા વિસ્મૃતિ થવાથી પૂર્વ જન્મના કુટુંબ સંપત્તિ વગેરેની ચિંતા નથી. આ રીતે મૃત્યુ જે ચિંતા અને મોહને દૂર કરવાનું સામર્થ્ય છે તે ભગવાનનું છે, આવું ભગવાન કહે છે. અને મિત્રો બીજા અંતરામાં ભગવાન નારીના 7 ગુણોની વાત કરે છે. કીર્તિ શ્રીવાક્યમ નારીણા શ્રુતિ મેઘા ધૃતિ ક્ષમા. તો મિત્રો આ 7 ગુણ જો દરેક મનુષ્યના મોય આવી જાય ને તો તે ભગવાન તુલ્ય ગણાય છે એવું ભગવાન કહે છે. તો આ વિસ્તારથી સમજીએ કે નારીના રહેલા 7 ગુણોમાં પ્રથમ કીર્તિ અર્થાત યશ, જેના ઇતિહાસ ગવાય છે, જેને કીર્તિ પણ કહે છે, જે મૃત્યુ પછી પણ અમર રહે છે. તો મિત્રો કીર્તિ એટલે વ્યક્તિના સારા કર્મોની સુવાસ. દાખલા તરીકે છત્રપતિ શિવાજીની માતા જીજાબાઈ અને રાણી લક્ષ્મીબાઈ નો દેહ આજે પણ નથી, પરંતુ તેમના પરાક્રમો અને સંસ્કારોના કારણે તેમનું નામ આજ પણ ઇતિહાસોમાં છે અને હાલ પણ આદરથી લેવાય છે. જે સત્કર્મની સુગંધ ફેલાવે તેનું નામ કીર્તિ. બીજો ગુણ શ્રી અર્થાત લક્ષ્મી. લક્ષ્મીને સંપત્તિ પણ કહીએ છીએ. બીજા અર્થમાં બાહ્ય અને આંતરિક સુંદરતા, શોભા અને લાવણ્ય એક સાથે સ્વચ્છતા, સુંદરતા અને મંગલકારી વાતાવરણ ઊભું કરનાર વિભૂતિ. જે સ્ત્રી પોતાના ઘરને પ્રેમથી મંદિર જેવું વાતાવરણ તૈયાર કરે તે સાક્ષાત શ્રી લક્ષ્મી જ છે, સ્થિત ભગવાનની દિવ્ય વિભૂતિ જ છે. હવે ત્રીજો જોઈએ કે વાક અર્થાત વાણી. વાણીને સામાન્ય અર્થમાં મધુર અને સત્ય વચન સંભાષણ કહીએ છીએ. દાખલા તરીકે માં શારદા, જેને સરસ્વતી પણ કહીએ છીએ, જે વાણીથી પોતાનું કોઈકનું દુઃખ દૂર થાય, અથવા વાણી એટલે કે જ્ઞાન પણ કહેવાય. તો કોઈને સાચો માર્ગદર્શન મળે તે ભગવાનનું જ રૂપ છે. મધુરતા વિભૂતિ છે. કઠોર સત્યને બદલે મધુર અને હિતકારી જે બોલવાની શક્તિ છે તે ઈશ્વરીય વરદાન છે, જે વાક અને વાણી દ્વારા પ્રસ્તુત થાય છે. મિત્રો ચોથો ગુણ સ્મૃતિ. સ્મૃતિ એટલે યાદ, સ્મરણ, યાદ શક્તિ, સ્મરણ શક્તિ. તો મિત્રો તેનું દ્રષ્ટાંત કે આપણને બાળપણમાં માતાએ જે શીખવેલા સંસ્કાર અને પ્રાર્થનાઓ વૃદ્ધાવસ્થા સુધી યાદ રહે છે. દાદીમાની વાતો હાલ પણ આપણને સોંભળી આવે છે. ભૂતકાળની ભૂલોમાંથી શીખીને વર્તમાન સુધારવાની જે શક્તિ એટલે કે સ્મૃતિ, જે ભગવાને આપેલી એક અમૂલ્ય શક્તિ છે, જે આપણને ભૂતકાળના જ્ઞાન સાથે જોડી રાખી વર્તમાનના પતનથી, નુકસાનથી આપણને બચાવે. મિત્રો પાંચમો ગુણ મેઘા એટલે કે બુદ્ધિ શક્તિ, ધારણા શક્તિ, નિર્ણય શક્તિ. દાખલા તરીકે ઘણા લોકો સત્સંગ સાંભળે છે, સત્શાસ્ત્રો વાંચે છે, પરંતુ જે તેને તે જ્ઞાનને પચાવી જીવનના આચરણમાં ઉતારે, આત્મસાત કરે તેને મેઘા કહેવાય છે. એકાગ્રતાથી કોઈ પણ વિષયને ગ્રહણ કરવાની શક્તિ એટલે કે મેઘા શક્તિ, જે ભગવાનની દિવ્ય વિભૂતિ છે. મિત્રો મેઘા એટલે કે આપણે સામાન્ય બુદ્ધિ અને મેઘાને એક જ ગણીએ છીએ, પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિએ શાસ્ત્રોમાં બંને વચ્ચે તફાવત છે. બુદ્ધિ માત્ર માહિતી યાદ રાખે છે, જ્યારે મેઘા જ્ઞાનને પચાવી તેને જીવનમાં ઉતારવાની શક્તિ
શક્તિ આપે છે। ટૂંકમાં જે બુદ્ધિ સત્ય અને અસત્ય, યોગ્ય અને અયોગ્ય વચ્ચેનો ભેદ પારખી સાચું ગ્રહણ કરી શકે તેને મેઘા કહે છે। દાખલા તરીકે હાલના સમયમાં ઇન્ટરનેટ માહિતી હાથ વગો ભંડાર છે। બુદ્ધિથી તે હજારો પાના વાંચી શકે છે, માહિતી જોઈ શકે છે, પરંતુ મારા માટે હિતકર શું છે? સાચી માહિતીનું મૂલ્યાંકન કરી તેનો યોગ્ય ઉપયોગ કરવો, પોતાના વિકાસમાં જ ઉપયોગ કરવો, તેને મેઘા કહે છે। તે ભગવાનની દિવ્ય વિભૂતિ। મિત્રો, છઠ્ઠો સદગુણ ધૃતિ। ધૃતિ એટલે કે ધૈર્ય, ધીરજ, ઠરવપણું, સ્થિરતા, સબૂરી। તો ધરતી માતા ધરતી ઉપર ગમે તેટલો બોજ આવે, ખોદકામ થાય, પૂર આવે, પરંતુ બધું જ ધીરજથી સહન કરે છે। તેવી જ રીતે સાચા સંત મહાત્મા નિંદા કે તિરસ્કારમાં પણ ચલાયમાન થતા નથી। સાહસિક વ્યક્તિ મુશ્કેલીમાં પણ ડગ્યા વિના ધીરજથી તેનો સામનો કરે છે। આમ ચલાયમાન થયા વિના અડગ ઉભા રહેવું, તેનું નામ ધૃતિ, ધૈર્ય, ધીરજ જે ભગવાનની દિવ્ય વિભૂતિ છે। ધૃતિને વિસ્તારથી જોઈએ કે સંસ્કૃતમાં ધૃતિ એટલે માત્ર ધીરજ નહીં, પરંતુ આંતરિક મક્કમતા। જ્યારે બધું જ તમારી વિરુદ્ધ થઈ જઈ રહ્યું હોય ત્યારે તમારા લક્ષ્ય કે તમારા સ્વધર્મ પર ટકી રહેવાની ક્ષમતા। ધૃતિ એ ધર્મનું પ્રથમ લક્ષણ છે। તે આત્માને એવું બળ આપે છે જે માણસને થાકવા કે હારવા નથી દેતું। તમે કલ્પના કરો કે તમે એક નવો ધંધો અથવા વ્યવસાય શરૂ કર્યો તો શરૂઆતમાં 1-2 વર્ષ નુકસાન થયું, લોકો તમારી મજાક ઉડાવે છે, પરિવારના લોકો પણ તમારા ઉપર શંકા કરે છે, પરંતુ તમારા અંદરની શક્તિ તમને કહે છે કે હાર માનવાની જરૂર નથી, મહેનત ચાલુ રાખ, સફળતા મળશે જ। તો આ મિત્રો આંતરિક શક્તિ, આ પીઠબળ, તેજ ધૃતિ ભગવાન ને વિભૂતિ એટલા માટે ગણાવી કે મન ખૂબ ચંચળ છે, જલ્દી ગભરાઈ જાય છે, પરંતુ ધૃતિ એ ઈશ્વરીય અંશ આત્મા સાથે જોડાયેલી છે, જે મનને સ્થિર રાખે છે અને પ્રતિકૂળતામાં પણ અડગ રાખવામાં મદદ કરે છે। જેમ મૂર્તિકાર જાણે છે કે પથ્થરમાં મૂર્તિ છુપાયેલી છે, એક દિવસ ચોક્કસ પ્રગટ થશે જ, ફક્ત મૂર્તિની આજુબાજુનો પથ્થર જ હટાવવાનો છે, જે તે સતત દૂર કરતો રહેશે અને મૂર્તિ એક દિવસ પ્રગટ થાય છે। છેલ્લો સદગુણ ક્ષમા અર્થાત સહનશીલતા, માફ કરવું, બક્ષવું। તે ભાવના દ્રષ્ટાંત દ્વારા સમજીએ કે માતા બાળક ગમે તેટલો ગુનો કરે પણ માતા હંમેશા તેને માફ કરી દેશે। ક્ષમા એ વીરનું ભૂષણ છે। ક્ષમા વીરસ્ય ભૂષણમ। જે વ્યક્તિ બીજાની ભૂલને જતી કરી તેને સુધારવાની તક આપી તો ઈશ્વરનો વાસ છે। આમ ક્ષમા એ ભગવાનની દિવ્ય વિભૂતિ છે। ટૂંકમાં ભગવાન કહે છે કે હું માત્ર આકાશ કે મંદિરમાં જ નથી, પરંતુ જ્યારે તમે ધીરજ રાખો છો, બીજાને ક્ષમા આપો છો, મીઠી વાણી બોલો છો, ત્યારે હું પ્રસન્ન થાઉં છું। ક્ષમા એટલે કોઈની પણ ભૂલને યા ગુનાને ભૂલી તેને માફ કરવો યા નજર અંદાજ કરવો એટલું જ નહીં, પરંતુ તેના પ્રત્યે આપણા મનમાં તેના વિશે વેર ઝેર ન રાખવું, બદલાની ભાવના ન રાખવી। શાસ્ત્રો કહે છે કે ક્ષમા વીરસ્ય ભૂષણમ। ક્ષમા વીરોનું ભૂષણ છે। સામાન્ય જનમાનસ તો એવું સમજે છે કે નિર્બળ તેની પાસે કઈ જ ચોઈસ નથી, કઈ જ ઓપ્શન નથી, તેથી બળવાનને માફ કરી દેશે, પરંતુ હકીકતમાં ક્ષમા આપવા માટે મોટા કાળજાની અને આંતરિક બળની વધુ જરૂર પડે છે। બદલો લેવો એ પ્રાકૃતિક અને સ્વાભાવિક સ્વભાવ છે, પરંતુ ક્ષમા આપવી એ એક દૈવી ગુણ છે, જે વીરો મોજ હોય, જે બળવાન હોવા છતાં પણ બદલો લઈ શકે તેટલો સક્ષમ હોવા છતાં પણ સામા વ્યક્તિને સુધારવાની એક તક આપે છે, એક ચાન્સ આપે છે, ક્ષમા આપે છે। તો તેથી ક્ષમા એ ભગવાનનો પોતાની દિવ્ય વિભૂતિ ગણાવી છે। આજના સમયમાં ક્ષમા ઉપયોગી કેમ? ધારો કે તમારા ગામમાં કે ઓફિસમાં કે ધંધામાં તમારી સાથે કોઈએ દગો કર્યો, છેતરપિંડી કરી, પીઠ પાછળ નિંદા કરી, તો સામાન્ય પ્રતિભાવ કે તમે તેનો બદલો જેવાની સાથે તેવા નીતિથી દગાની સામે દગો, નુકસાનની સામે નુકસાન, નિંદાની સામે નિંદા કરો, પરંતુ મિત્રો આનાથી વેર વધે છે, તમારી માનસિક શાંતિ હણાય છે। પરંતુ જો ક્ષમાનો ગુણ અપનાવો
તો તમે શાંત મને હરી ફરી શકો છો, આગળ વધી શકો છો। જેમ હાથીની પાછળ કૂતરા હજારો બસતા હોય, હાથીને તેની પરવા નથી હોતી, તો ભગવાને ક્ષમાને પોતાની દિવ્ય વિભૂતિ ગણાવી। તો ટૂંકમાં 7 શબ્દો ઉપર જોઈ લઈએ કે ક્ષમા આપનાર વ્યક્તિ ભૂતકાળના બોજામાંથી મુક્ત થઈ વર્તમાનમાં શાંતિથી જીવી શકે છે। ક્ષમા આપે છે તો તેનો ક્રોધ ટકી શકતો નથી, એટલે કે તેને માનસિક શાંતિ મળે છે। ક્ષમા આપવાથી ઘણીવાર સામાવાળાનું દિલ પર પરિવર્તન થઈ જાય અને તેને સુધરી પણ જાય છે। તો ટૂંકમાં મિત્રો, જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાનો નિજી સ્વાર્થ છોડી બીજાના માટે પરહિત માટે જીવે ત્યારે સમાજ તેને આદર આપે છે, જેની કીર્તિ અમર બની જાય છે। આ પહેલો ગુણ। જો પવિત્રતા, આત્મીયતા અને સકારાત્મક ભાવ હોય તો શ્રી એટલે કે લક્ષ્મીનો વાસ અવશ્ય હોય છે। આ બીજો ગુણ। વાણી એ ભગવાન દ્વારા મળેલી મનુષ્યને અણમોલ ભેટ છે, જે પોતે પણ શીતળ રહે છે અને બીજાને પણ શીતળ કરે છે। આ વાણીનો ત્રીજો ગુણ। ચોથું, જૂનું યાદ આવવું એ જ સ્મૃતિ નહીં, પરંતુ ખરા સમયે યોગ્ય સમજમાં આવવું એ જ સ્મૃતિ છે। આ ચોથો ગુણ। આમ 7 ગુણને એકી સાથે પ્રભાવ એક જ વ્યક્તિમાં હોવું તે વ્યક્તિ માટે અહોભાવ છે, તે વ્યક્તિ પૂજાય છે। જેની વાણીમાં મધુરતા હોય, મુશ્કેલીમાં ધીરજ હોય, નિર્ણય લેવામાં મેઘા હોય અને અન્યને આપવા માટે ક્ષમા હોય, આવા ગુણો ધરાવનાર વ્યક્તિ પૃથ્વી પર સાક્ષાત પરમાત્માનું જ પ્રતિબિંબ છે। તો મિત્રો, આપણે આ શ્લોકમાં કેટલું સમજમાં આવ્યું, કેટલું જીવનમાં ઉતારવા લાયક લાગ્યું, તો કોમેન્ટ કરી જણાવશો। આવો ને આવો સંપૂર્ણ શ્રીમદ ભગવદ ગીતાના દરેક શ્લોકનો ગુજરાતીમાં સત્સંગ સાંભળવા માટે ચેનલને શેર, કોમેન્ટ, લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। મિત્રો, સત્સંગને અહીં વિરામ આપીએ આગળ મળવાના સંકલ્પ સાથે, કારણ કે હરિ અનંતા, હરિ કથા અનંતા। સત્સંગ અનંત છે, પરંતુ વિરામ જરૂરી છે। તો સારું હતું એ ભગવાનનું હતું, મારા ગુરુદેવનું હતું, સતશાસ્ત્રોનું હતું। જે પણ કઈ ખામી રહી ગઈ હોય એ મારી સમજી મને ક્ષમા કરશો, પરંતુ જરૂર ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે સત્સંગ અનમોલ છે। 50 વર્ષની નિષ્કપટ ભક્તિથી પણ જે સમજ નથી આવતી એ ક્ષણિક સત્સંગથી આવી જાય છે। તો મિત્રો, છૂટા પડતા સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે। સબસ્ક્રાઇબ કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે।